ये भागलिया बगरा सरवा બપોરનો ટાઈમ થઈ ગયો છે અને ભૂખ પણ બહુ લાગી છે તો લાવ આ વડલો છે તેના હેઠળ થોડોક વિશ્રામ કરી લઉં અને થોડોક બેઠો રોટલો છે તો જમી લઉં. લાવ અત્યારે હું આ વટે માર્ગે હાલી હાલીને પાછી ગયો છું. મારી પાસે કઈ બટકો રોટલો પણ ખાવાનો રહ્યો નથી. સામે ગોવાળ બેઠો છે, બકરા ચલાવી રહ્યો છે. એની પાસે કઈ ખાવાનું હશે તો એની પાસે જઈને માંગણી કરું. અરે ગોવાળ, અરે આવો સાધુ મહાત્મા. આજે હું વટે માર્ગે નીકળ્યો છું. મને બહુ ભૂખ લાગી છે, તો તારી પાસે બટકો રોટલો હોય તો મને આપ. અરે સાધુ મહાત્મા, આ વનવગડામાં આજ હું બકરા ચારું અને મારા આરે બટકું રોટલો હતો એ તો હું ખાઈ ગયો. તો આ વનવગડામાં મારે ક્યાં રોટલા લેવા જાવ તારે? ને ગોવાળ, તારું જે મૂલ્ય થતું હોય તે લઈ લેજે, પરંતુ મને બટકો રોટલો આપ. અરે નહીં સાધુ મહાત્મા, મૂલ્ય તો મારે શું લેવાનું હોય? આજ હજી આ તો વનવગડામાં બકરા સારે ને જલસા કરે. દ્વારકા કાળિયા ઠાકરના નામ લઈને આજે હજી હાલે છે. તો મારે આ મૂલ્ય લેવાની જરૂર જ નથી. તો માટે તમે ખોટી હાથ મૂકો. મારા પાસે કાંઈ નથી તો તમે થોડાક આગળ ચાલતા થાઓ. અરે ગોવાળ, તો તારા બકરાનું દૂધડા મને આપા ગોવાળ. અરે નહીં સાધુ મહાત્મા, મારા બધા બકરા પાંગડા છે તો હાથી કેમ કરી તમને દૂધરા પાય? નહીં ગોવાળ, શા માટે જૂઠું બોલી રહ્યો છું? સામે જે કાબરી બકરી રહી એની હાજરમાં મને દૂધ દેખાઈ રહ્યું છે ગોવાળ. આહા, આ સાધુ મહાત્મા પણ બહુ હઠીલા છે. આમ નહીં માને તો લાવ માટે હું મારા બકરા જઈને જોઉં તો ખરો. કે બાંકડી આ બકરા દોવા અરે ગોવાળ, હા સાધુ મહાત્મા, દૂધડા લઈ આવ્યો. હા દૂધડા લઈ આવ્યો. લાવ ગોવાળ, આજે તારા હાથે દૂધડા પીવું. હા પીલો સાધુ મહાત્મા. અરે ગોવાળ, હા સાધુ મહાત્મા. આ તો તારું મૃત સમાન છે ગોવાળ.
અરે બધા મારા પાકડા હતા. આજ શું સમજદાર થઈ મને જ નથી ખબર. આજ બધા બકરા મારા દૂધે છે. અરે તો માટે આજ તમે ભાવ ભેળથી મારા દૂધના પીવો આજ. અરે ગોવાળ, તારા બકરાનું દૂધ છે, તું પણ પી લે ગોવાળ. અરે નહીં સાધુ મહાત્મા આજ તમે પીવો. નહીં ગોવાળ, થોડુંક તો પી ગોવાળ. બહુ સારું. આ માટે એ તો મેં પણ દૂધ નથી પીધું તો હું થોડુંક પી લઉં. હા ગોવાળ. હે સાધુ મહાત્મા ભલે સારું હાલો. હવે હું બકરા લઈ અને આગળ હાલું. નહીં ગોવાળ, આજે તારા દૂધના પીવાથી મારી ભૂખ તો છીપાઈ ગઈ છે, પરંતુ આજે મારે વટે માર્ગે જવું છે. મારી સાથે પાણીના પણ નથી, તો મને પાણીના ભરી આપ, હું પછી ચાલતો જઉં. અરે સાધુ મહાત્મા આજ મનોગળામાંથી આ હાથી ક્યાંથી પાણી ના લાવે. આજ ઘરે કઈ હવારે હું નીકળ્યો તો મારી સાથે એક બોટલ હતી, એ પણ હું પાણી પી ગયો. તો આ તો ખાલી તલાવડી છે, ધરતી ક્યાંથી પાણી ના લાવે. નહીં ગોવાળ, સામે જે તલાવડી રહી મને બે કાંઠે ભરેલી દેખાય છે. તું શા માટે જૂઠું બોલી રહ્યો છો? હે નહીં સાધુ મહાત્મા આજે ખોટી વાત મૂકો. હવારે જતી તલાવડી છોડો, હું બકરા લઈને આવ્યો છું તો તલાવડી ક્યાંથી ભરી હોય. હમણાં કહેતો હતો કે મારા બકરા દૂધતા નથી, તો તું દૂધડા પણ લઈ આવ્યો. પાણીના તો એમાં છે જ ગોવાળ, તું મને એમાંથી પાણીના ભરીને આપ. બહુ સારું. આ સાધુ મહાત્મા આમ નહીં માને તો લાવ જઈને હું જોઉં તો ખરો. એ ખાલી તાળાએ પાણી પીધું હરજી ભાતી, ખાલી તાળાએ પાણી આયો હવે. એ ખાલી તાળાએ પાણી આયો હરજી ભાતી, ખાલી તાળાએ પાણી આયો હવે. અને હવે આ તલાવડી પૂરો થઈ નીકળ્યો હતો. આ તલાવડી તો હાવ ખાલી હતી. તો આ સાધુ મહાત્મા કોણ છે? આજ મારા બકરા પણ દૂધે છે, આ તલાવડી પણ ભરી છે. તો લાવ જઈને હું પૂછતો. અરે જો સાધુ મહાત્મા આ પાણી લાવ. હા ગોવાળ. અરે હરજી, અરે તમને મારું નામ કેમ ખબર કે આજ હરજી? અરે હરજી, હા સાધુ મહાત્મા આજે દ્વારકાની અંદર કોણ છે હરજી? અરે દ્વારકાની અંદર તો આજ મારો કાળિયો ઠાકર ઇષ્ટદેવ રણછોડરાય છે. અરે હરજી, ગાંડા હરજી, એ જ હું દ્વારકાધીશ તારો ભગવાન છું. અરે મારા દ્વારકાના નાથ આજ તમને હું ભૂલેલો થયો છું. આજ મારા ગુનાહના માફ કરજો પ્રભુ. નહીં હરજી, હા પ્રભુ. ભક્તને ગુનાહ અંશના માટે માફ જ હોય છે હરજી. અરે પ્રભુ આજ હલવગડે મને ભેટવાનું કારણ શું છે પ્રભુ? અરે હરજી, હા મારા નાથ. હું અત્યારે રાજા અજમલને ત્યાં પોકરણગઢ અવતાર ધારણ કરવા જઈ રહ્યો છું. તો મને એમ થયું કે લાવ મારો હરજી ઘણો સમયથી મારી ભક્તિ કરી રહ્યો છે, હા તમને પ્રભુ. દર્શન આપી પછી હું અવતાર ધારણ કરું. તમે પોકરણગઢ અવતાર ધારણ કરો છો એમ ને? હે પ્રભુ તો મારે તમારા અસલી સ્વરૂપના દર્શન કરવા હરજીની એવી આશા છે પ્રભુ. અરે હરજી, હા પ્રભુ. તારે મારા રામદેવ સ્વરૂપના દર્શન કરવાના. મારે રામદેવ સ્વરૂપના દર્શન કરવા છે પ્રભુ. અરે હરજી, જરૂરથી હું મારા રામદેવ સ્વરૂપના દર્શન કરાવીશ, પરંતુ સાંભળી લે હરજી, હા પ્રભુ. તારી તલાવડીમાં પાણી નહોતું, હા પ્રભુ. પાણીના પણ હું લઈ આવ્યો. જરૂર. તારા બકરા પાંખડિયા હતા, તારા બકરા પણ મેં દોરાવ્યા હતી. હા મારા નાથ. આજ હું મારા રામદેવ અવતારની અંદર પેલો પડતો હરજી એ બાંધી હું તને આપું છું, સાંભળજે હરજી. હા મારા નાથ. તું ઘડીક વાર અવરું ફરીને ઉભો રહે, જરૂરથી મારું રામદેવ સ્વરૂપ હું તને બતાવું છું હરજી. બહુ સારું પ્રભુ.
તે દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એને મન માયા લગાડી રે અરે હા મારા નાથ આજ વન વગરે મને આટલે સ્વરૂપના દર્શન તો દીધા પ્રભુ તો આજ આયા સુધી આયા છો તો મારી ઝૂંપડી પાવન કરો મારા નાથ આજ મારી ઝૂંપડીઓ પધારો હા ભક્ત જરૂર તમારી ઝૂંપડી પર હું તમારી ઝૂંપડી પર પાવન કરીશ હા મારા નાથ આજ મન મૂકીને આવો આજ હાથીની ઝૂંપડી પાવન કરો પ્રભુ એ આવો તો યાદ ને યાદ પ્રભુ મારી જુબાન રે આવો મારા નાથ
મારી જુબડી નથી હાર રખવાલા રણછોડ રાયની જય 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 હો બાલના ઘણી જય હો જય હો જય હો